તો સુરતના તરસાળી ગામે યુરિયા ખાતરના ગેરકાયદે વેચાણનો આખો મામલો સામે આવ્યો કે જ્યાં શ્રીરામ રેજીના જવાબદારો સામે ફરિયાદ દાખલ થઈ છે। ખેડૂતોના હિસ્સાનું યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ કરતા હોવાનો આરોપ ઉઠ્યો છે, જ્યાં નાયબ ખેતી નિયામક મહુવા પોલીસમાં તેમણે ફરિયાદ દાખલ કરાવી। तो एक तरफ आ खातर ने लईने जे कार्यवाही थवी जोईए तेने लईने फरियाद दाखल करवामां आवी छे अने सूरतनी अंदर आ जे घटना घटी छे तेमां युरिया खातरना गैरकायदे वेचाणनो जे आखो ए मामलो छे ते मामलाने लईने हवे तपासनो धमधमाट तेज करवामां આવ્યો છે અને આ બંને જગ્યાઓ પર ખાતર સંબંધિત આવી ગેરરીતિઓને લઈને હવે તપાસ થાય તે અત્યંત જરૂરી છે, કારણ કે ખેડૂતોના હિસ્સાનું આ ખાતર આખરે વ્યાપારિક વેચાણ અર્થે ઔદ્યોગિક એકમોને ફાળવી દેવાતું હોવાનો એક વેપલો ચાલી રહ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ આખા મામલાની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને યુરિયા ખાતર નથી મળતું તેવી બુમરાણ ઉઠી હતી અને ત્યારબાદ હવે જ્યારે ખાતરનો જથ્થો આવ્યો છે તો આ ખાતરનો જથ્થો સગે વગે થતો હોવાના આ ઘટનાક્રમ સામે આવી રહ્યા છે, જેમાં યુરિયા ખાતરના ગેરકાયદે વેચાણનો આ આખો મામલો ઉજાગર